जय स्वामीनारायण। तिथि 12 परत भाई 12 से 12 લીમ તરુ નીચે મહારાજ વાસુદેવ નારાયણ ભગવાનનો જે વરડો એને સામે ઉગમણી સાઈડ કંઈક આથમણી સાઈડ બેસે ને કંઈક દક્ષિણી સાઈડ બેસે ને કંઈક આથમણી દક્ષિણાદ ને ઓતરાદી સાઈડ બેસે ને આજે ઉગમણી સાઈડ બેઠા મહારાજ. સર્વ શ્વેત વસ્ત્ર મહારાજે ધારણ કર્યા છે. દેશ દેશના ભક્ત એટલે થોડા ઘણા ભક્ત હોય, સંખ્યા બહુ ના આવે. મહારાજે જેવા ભક્ત હોય ને એ સમયે એ વાત કરીએ, જેના જે લક્ષ્ય હોય ને કે ભાઈ આજે આવા ભક્ત આ પ્રકારના ભક્તો છે એ પ્રકારનું જ્ઞાન આપવું છે. હા, બાકી બધાને પચે નહીં ને, હે બધાને પચે નહીં, પચાવવું કઠણ પડે. એટલે મહારાજ તો બધાના અંતરના ભાવ જાણી કે ભાઈ આને આજે અને કેવી કેવી રુચિ છે અથવા એના હૃદયમાં શું રમેરું. ઘણાને એમ હોય કે અમે બુદ્ધિશાળી છીએ, અમે આવા છીએ, અમે આવા છીએ, કારણ કે બધાને અલગ અલગ અહંકાર હોય ને એને અનુલક્ષીને શ્રીજી મહારાજે આ વચરામૃતમાં વાત કરી છે. ને આમાં કૃપા વાક્ય છે પેલો, પછી ભલે 2 મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. અહીંયા શ્રીજી મહારાજ એવી વાત કરી કે જો ભક્તો સાંભળો, બધાને માં બુદ્ધિ અલગ અલગ પ્રકારની છે. બધું એક સરખું કોઈ જાણી શકતો નથી. કોઈ થોડું જાણે, કોઈની થોડી બુદ્ધિ હોય અને પરખાય બુદ્ધિ થકી. આપ શું કહી આ બુદ્ધિશાળી છે એમ કહી ને, શું કહો? અહીંયા મહારાજ કે 2 પ્રકારના વ્યક્તિ છે. ભગત નથી કીધું, વલ્લભભાઈ કીધું. હા, એકની બુદ્ધિ બહુ વિશાળ છે. વિશાળ એટલે આજના અહીંયા મહારાજે વ્યવહારિક વાત નથી કરી, એમને અહીંયા મોક્ષ માર્ગની વાત કરી છે. વ્યવહારિકની વાત કે વચનામૃતમાં ક્યાંય નહીં આવે. બુદ્ધિશાળી છે કે નથી એ મહારાજે કલ્યાણ માર્ગે જે ચાલે એની વાત કરી છે. આટલું નક્કી માનવાનું. કારણ કે વ્યવહારની વાત જુદી છે અને કલ્યાણને માર્ગે ચાલવું અને મોક્ષની માર્ગે જે જતન કરવા, સાધન કરવા એ વાત જુદી છે. બેને કદી ભળતું ના આવે. અહીંયા શ્રીજી મહારાજ કહે જેને એક વિશાળ બુદ્ધિ છે, બધું જાણે છે, બધું સમજી શકે છે અને કોઈ કેટલા અટપટા કામ પણ પૂરા કરી શકે છે. તીક્ષ્ણ બુદ્ધિ છે એની, પણ એ માર્ગે કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. એ વિચારી શકતો નથી કે મને મનુષ્ય દેહ મળ્યો છે તો કેમ મળ્યો છે. શાસ્ત્રને જાણે છે પણ એ સમજી શકતો નથી, એમાં એ માર્ગે ચાલતો નથી. ખબર છે કે મનુષ્ય દેહ મળવો બહુ દુર્લભ છે, જાણે છે, પણ મનુષ્ય દેહને સાર્થકતા કરવી એ નથી કરતો. અને એક બીજો છે, એ બુદ્ધિ થોડી છે પણ કલ્યાણ માર્ગે ચાલે છે. એ એમ જાણે છે કે ભગવાને મને એક મનુષ્ય દેહ આવ્યો છે, આ એક સત્સંગનો યોગ મળ્યો છે, આવા સંત, આવા ભગવાન, આવા ભક્તો મળ્યા છે, એટલે હવે મારા જીવનું મારે કલ્યાણ કરી લેવું છે. બહુ ભટક્યો સંસારમાં, ક્યાંય સુખ નથી પામ્યો,
એટલે ભગવાને કૃપા કરીને મને એક મનુષ્ય દેહ આપ્યો છે, તો હવે મારે કલ્યાણ, મારે સુખ લઈ લેવું છે, એ માર્ગે ચાલવું છે, એટલે એ કલ્યાણ માર્ગે ચાલે છે. પણ જાજી બુદ્ધિવાળો નથી ચાલતો, એનું કારણ શું? આવો પ્રશ્ન મહારાજે સંત સભાને, હરિભક્તોની સભામાં પ્રશ્ન પૂછ્યો છે. આવવાનો પ્રશ્ન અંતના 14મા વચનામૃતમાં આવે. ભાઈ અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન. મહારાજ બે છે, એક તો બહુ વિશાળ છે, બુદ્ધિશાળી છે, એ કલ્યાણ માર્ગ નથી ચાલતો, થોડી બુદ્ધિ વાળો ચાલે રહો, એટલું જ કર્યું. આનું કારણ શું? ત્યાં શ્રીજી મહારાજ કે ત્યાં મરચાનું દસ્તાન, બીનું, લીમડો, શીરડી વચનાક, આનું દસ્તાન દીધું હે. સમજાય? અહીંયા મહારાજ કે એ આસુરી જીવ છે બુદ્ધિ વિશાળ, પણ એ કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી જ્યાં સુધી એનું કયું. જો ઘણી વખત જોજો, સત્સંગ સારી રીતે કરતા હોય, સૌ કરતા સરસ જણાય, હે અહીંયા મહારાજ કે આસુરી જીવ છે એટલે બીજ ભૂંડું હોય. અહીંયા શ્રીજી મહારાજ કે લીમડો, શીંગડી વચનાગ બધાને બીજને બતાવ્યા અને પાણી પાયું. લીમડાને શીરડીને પાણી પાવો, શીંગડી વચનાગને એ પાણી પાવો, મરચાંને એ પાણી પાવો, તો શું થાય? એનો ગુણ ક્યારે મૂકે? મરચું ક્યારે તીખું મટે? લીમડો ખારો મટે? હે ના માટે. આ આસુરી જીવ છે. મહારાજ કે આસુરી જીવ સત્સંગમાં આવ્યો હોય ને, જ્યાં સુધી એનું માન સન્માન થાય તેથી સરસ સત્સંગી જણાય, સૌ કરતા શ્રેષ્ઠ જણાય. એમ લાગે એકાંતિક ભક્ત છે. આ સત્સંગનો, આ સંતનો, આ ભક્તોનો કેટલો મહિમા છે. પછી શેરડી કીધું મહારાજે, એમાં તમે ગમે તેવું પાણી પાવો ને તો શેરડી તો મીઠી થાય, ખારી સારી. એ મહારાજ કે દૈવી જીવ છે, એ કદાચ સત્સંગમાં માન થાય કે અપમાન થાય કે તિરસ્કાર થાય ને તો એ સત્સંગ છોડીને જાય નહીં. ક્યારે ભગવાન કે ભગવાનના ભક્તોને કે સંતોનો અભાવ લે નહીં. એ સત્સંગમાંથી ક્યારે પડે નહીં, ઓલો પડી જાય. એટલે પાછું એમાં નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મહારાજ ધારો કે સારી રીતે સત્સંગ કરતો જતો હોય, ભક્તિ કરતો જતો હોય, એનું માન મરડી ન હોય, તો સૌ કરતો સારો સત્સંગ જણાય. તો મહારાજે એને ભાલ દેશ તો સમુદ્રની મોરે વાત કરીએ. જ્યાં સુધી કાંપ હોય ને ખોદો તો પાણી કેવું મીઠું નીકળે, લગારે ઊંડા જાવ તો ખાર જેવરા આવે. એ મહારાજ કે એ આસુરી જીવ કદાચ સત્સંગમાં આવી ગયો હોય ને તો સૌ કરતો સરસ હરિભક્તો જણાય. પણ લગારે કે છોડ્યો હોય ને તો મોરે ભગવાન કે ભગવાનના ભક્તની કે સંતની સેવા કરી હોય ને, એનાથી લાખ ઘણો દ્રોહ કરે ને તો સંતોષ ન થાય. હે સંતોષ ન થાય. અહીંયા મહારાજ કે જેની આસુરી બુદ્ધિ ભલે વિશાળ છે પણ એની બુદ્ધિ દૂષિત છે. મહારાજ કીધું ભલે વિશાળ બુદ્ધિ છે પણ બુદ્ધિ શું છે? દૂષિત. શેનાથી દૂષિત થઈ? તો કે ભગવાનના ભક્તના અને સંતના અભાવથી. અભાવ લીધો એટલે બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. વિશાળ જાણે રહો પણ બુદ્ધિ દૂષિત થઈ ગઈ. હવે દૂષિત બુદ્ધિવાળો ભલે વિશાળ બુદ્ધિ છે પણ સત્સંગ કરે પણ એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ એટલે એને ક્યારે સત્સંગનો ગુણ આવે નહીં. એની વાત બીજા જો સાંભળે ને તો એ સત્સંગમાંથી પડે. સમજ્યા તમે? કેમ પડે? જેમ કે જો તમે અલયા ખર્ચની વાત કરીએ, અપમાન સત્સંગમાંથી નીકળ્યા, પહેલે હજારોને સત્સંગ કરાયા અને કેટલાને સાધુ કર્યા હતા. લો પલતભાઈ, વૈરાગની વાતો કરીને કેટલાને સાધુએ કર્યા. અને પછી જ્યારે આ સત્સંગમાંથી અપમાન થયું, સમજા, સત્સંગમાંથી અપમાન થયું
પછી જે કોઈ ગઢપુર દર્શન કરવા જાય ને એને પણ ગઢપુર સુધી પહોંચવા દે નહીં. મહારાજનો ને મોટા સંતનો ભગવાનના ભક્તોનો અભાવ ગાલી અને એથી પાછો વાળી દે. શું કામ? બુદ્ધિ દૂષિત થઈ ગઈ. મહારાજ કે અહીંયા દૂધનું દર્શન દીધું. સરસ દૂધ પાક કર્યો હોય, તમને ભૂખે લાગી હોય, તમારું પ્રિય ભોજન હોય, 2 દિવસના ભૂખ્યા છો, થાળીમાં આવી ગયું, ઇન્દ્રિયો કેવી લચપચ થતી હોય, અને કોઈ એમ કે ભાઈ આમાં ઝેર પડી ગયું, મરી જાય, વૃત્તિ મરી જાય, તમે ખાયો તને ભૂખ મટી જાય, ના જ ખવાય. પેલી કેટલી ઈચ્છા હતી, હોશ હતી, ખાસું મજા કરશું, પણ શું સાંભળવા મળ્યું? જે ખા એ મરે. એટલે બધું વૃત્તિ તૂટી જાય. એ મહારાજ કે એને દૂષિત રૂપી અભાવ રૂપી સર્પની લાળ એની બુદ્ધિમાં આવી છે. બુદ્ધિશાળી, દૂધ પાક સારો હોય, હે સારામાં સારું ભોજન છે, પણ શું પડી ગયું? સર્પની લાળ અથવા ઝેર પડી ગયું. એમ મહારાજ કે છે બુદ્ધિશાળી, બહુ હોશિયારે, પણ સંતના અભાવ રૂપી ભગવાનના ભક્તોનો અભાવ રૂપી સર્પની લાળ પડીએ. હા, એટલે હવે એ ભલે એની જે કોઈ વાત સાંભળે ને એ પણ સત્સંગમાંથી પડે. અને મહારાજ કે થોડી બુદ્ધિવાળો છે એ ક્યારે સત્સંગમાંથી પડે નહીં, એ સત્સંગમાં આગળ ને આગળ વધે. એટલે જો ભક્તો, આ સત્સંગમાં પાપી સત્સંગમાં ન હોય, પણ આસુરી બુદ્ધિવાળો હોય. હો, સમજાય તમે? પલતભાઈ હોય? હોય? પૂછું તમને, આસુરી બુદ્ધિવાળો સત્સંગમાં હોય? આ સભામાં હોય? એલા કારણ અભાવ રૂપી આસુરી બુદ્ધિ છે. એ કાંઈ નથી કરતો, ભજન કરે ને ભલે, પણ એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ, અભાવ રૂપી. મહારાજે મધ્યના ચોમાસું કીધું, 44માં કે 44 કેમ કે આ સભામાં રાવ નેમીને રાવણ જેવા હોય, આ સંત સભામાં હોય. લો, એવું નથી કે હરિભક્ત સભામાં હોય, એવું નથી કે સંત સભામાં હોય. શું કામ? કે 2 સાધુ રાઠોડા નડવા સાધુ થયા હતા, સાધુ થઈ ગયા. તો અમારા જેવા સાધુ હતા, છતાં ભાવ શું હતો? સ્વામિનારાયણને મારી નાખવાય. એ શું આસુરી વૃત્તિ નથી? એટલા માટે મહારાજે કીધું આસુરી વૃત્તિવાળા સત્સભામાં ભક્ત સભામાં હોય, કારણ કે એની વૃત્તિ આસુરી છે. ભગવાનને ભગવાનના ભક્તોનો અભાવ લે છે એ વૃત્તિ. તમે જુઓ, બુધો ધાદલ હતા, મહારાજના સેવક, કેટલી મોટા મોટા સંતની સેવા કરી હતી. મોટા મોટા કેટલા સંતની સેવા કરી હતી ને મહારાજનો કેટલો પ્રસાદ જમ્યા હતા. વિચારો, મહારાજ કે 1.25 મણ. હો, એ વાતમાં આવે કે બુઢો ઢાલ થોડો થોડો કરીને પ્રસાદ 1.25 મણથી 1.5 મણ મહારાજનો પ્રસાદ લીધો, પણ એની આસુરી વૃત્તિ મટી નહીં. લગારે કઈ છેડ્યો, પછી મોરે જેટલી સેવા કરી એને લાખ ગણો ભગવાન ના મોટા સંત મુક્તાનંદ સ્વામી, ગોવાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતનો, મોટા ભગવાનના ભક્તનો અભાવ લીધો, પણ એને સંતોષ થયો નહીં. મહારાજ કે અમે કેટલી અમારી પ્રસાદ આપ્યો ને જમ્યો, છતાંય આસુરી મટી નહીં. અહીંયા મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ આસુરી બુદ્ધિ થઈ, પણ હવે તમારે સન્મુખ થાય કે ન થાય? અમારે ન થાય. વાત કાપી નાખી. કારણ કે એની વૃત્તિ જેવી છે, દૂધ પાક છે, ઝેર થઈ ગયું. હવે એ ઝેરમાં એ કે સારું શુદ્ધ થવાનું નથી. ભલે ઉકાળો હતો એ તો ઝેરે જવાનું ને.
એમ મહારાજ કે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં જવાબ ને કે મહારાજ કે સ્વામી એ તો ભગવાનના સન્મુખ થાય જ નહીં. એટલે વાત સીધી કાપી નાખી મહારાજે. એટલે મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે, મહારાજ હવે એવી આસુરી બુદ્ધિ ન થાય ઉપાય શું? કારણ હવે એ માર્ગે એવી આસુરી બુદ્ધિ ન થાય, એને દુઃખ ન ભોગવવું પડે, સદા એને સુખ મળે, એનો ઉપાય શું? એટલે શ્રીજી મહારાજ કે સ્વામી એનો ઉપાય 4. રાજભાઈ સાંભળ્યું તો સાંભળ્યું નથી સાંભળ્યું? ઉપાય 4. 1 ક્રોધ, બીજું માન, પછી કપટ, ચોથું ઈર્ષા. 4 સાધન ભગવાન કે ભગવાનના ભક્ત કે સંત સાથે ન રાખે ને તો એને આસુરી બુદ્ધિ ન થાય. 4માંથી 1 જો રાખે ને તોય થાય. સમજાય? વચનામૃતમાં આવશે પછી મધ્ય અને અંતમાં કે મારે ક્રોધ ઉત્પન્ન થયો તો ક્રોધમાંથી માન પ્રગટ થાય. એ બધા એકબીજા સંલગ્ન દોષો છે. ક્રોધ આવ્યો પછી ઈર્ષા આવે, પછી ક્રોધ આવે, ક્રોધમાંથી માન પ્રગટે, પછી એ માન આવ્યું ને એટલે પૂરું થઈ ગયું. આ બધા એક દોષોના લગતા છે. એટલા માટે 4 મહારાજે કીધું. અહીંયા મહારાજે જય વિજયનું દર્શન આપ્યું. ભગવાનના ભગત છે, પાર્ષદ છે ને, વૈકુંઠ લોકમાં અખંડ ચોકીદાર છે. વિચારો, નિત્ય ભગવાનના દર્શન થાય ને. પણ માને કરીને કેનો અપરાધ થયો? ભગવાનના ભક્ત સનકાદિકનો. હું કયા ઠેકડી ઊભા છે, સ્થાન કયું છે, અમે કોણ છીએ એ ભૂલાઈ ગયું. જ્યારે ભક્તો દોષ આવે ને, જેમ કે જો ક્રોધ આવે, ક્રોધ, તારે દીકરો બાપને કદી ઓળખો? પૂછું કે ના કે હે શું બાપ દીકરા નથી રોકતા? કે મેં જન્મ આપ્યો હોય, મોટો કર્યો હોય, ભણાવ્યો હોય, ગણાવ્યો હોય, પરણાવ્યો હોય, મિલકત આપી હોય, નથી રોકતા? પણ કોણ બોલેરો? ક્રોધ બોલેરો. જ્યારે ક્રોધ આવે ને એટલે હું શું બોલું છું ને અને શું વિચારું છું એને કાંઈ ખબર ન હોય. ગમે તે હોય ને કહી દે, મને ઓળખો છો કોણ છું? આ ક્રોધ છે. હવે ક્રોધ આવ્યો એટલે માન પ્રગટે. કલ્પના કરો, અહીંયા જય વિજય ભગવાનના પાર્ષદ છે, છતાં ભગવાનના એકાંતિક ભક્ત સનકાદિક દર્શન કરવા જાય છે. ત્યારે શું માન આવ્યું? અમે દરવાણી છીએ. શું છીએ? અમારા રજા છે, કોઈ ન જવો જોઈએ. એટલે બંધ કરી દીધું. નહીં જવાય ભાઈ, ભગવાન દર્શન કરવા જવાય ને તો કે ના, હાલા જાઓ નાગુડિયા. જો શબ્દ વાપર્યો, હું તો ભગવાનનો એકાંતિક ભક્ત છે. હે એને હૃદયમાં વિકાર નથી, દોષની સંજ્ઞા નથી. કારણ કે ભગવાન પાસે એટલા વર્ધન વાગે વાસ. મહારાજ સદાય માટે અમને આટલી વયની અવસ્થા આપજો એટલે કોઈ પ્રકાર ક્રોધ વિકલ્પ દોષનું પ્રગટ ન થાય. જો નાનો બાળક છે નિર્દોષ છે, સમજાય? એમાં એને કાંઈ દોષ નથી. પણ જ્યારે મોટા થાય તે દોષ આવે, પણ નિષ્કામી નથી હો. એ દોષ હજી પ્રગટ નથી હો ને, એટલે પણ છે નિર્દોષ, દોષ નથી પ્રગટ્યો. એટલા માટે સનકાદિકે નાની જ અવસ્થા માગી છે. એટલે એને એમ થયું કે ભગવાનના ભક્તને આવું ન શોભે, સાપ આપી દીધો. ભગવાન રાજી થયા. ખરેખર તમે જેવા સંતના કોઈ અપરાધ કરે ને એ તમે દંડ બરાબર દીધો, એ લાયક હતા. પછી તો એમ થયું, પછી આંખ ઉગડી થવાનું થઈ ગયું, ગોળી છૂટી ગઈ, પાછી વરે નહીં વરે, બાણ છૂટી ગયું, બંદૂકમાંથી ગોળી નીકળી ગઈ, પાછી વરે નહીં વાગે. એ કરું જ પછી એ ભોગવે છૂટકો. 3 જન્મ ધરવા પડ્યા. ભલે તો ચિત્ત કહેવાનું કે મહારાજ એક માન આવ્યું તો કેટલું દુઃખ ભોગવું પડ્યું.
માને કરીને મહારાજ કે સત્સંગમાંથી મુક્તાન સ્વામી જેવા સંતનો અપરાધ કરે. લોયાનું 17મું વચનામૃત. પંચ વિષયનો અભાવ થયો પણ અત્યંત ન થયો હોય, સંપૂર્ણપણે પંચ વિષયનો અભાવ હૃદયમાંથી ન થયો હોય ને, એટલે થોડી ઘણી આસક્તિ હોય તો મહારાજ કે પંચ વિષયની આ મુક્તાન સ્વામી જેવા ખંડન કરે ને તો એનો શસ્ત્ર કરીને માથું ડાડી એટલો દ્રોહ કરે. આ પંચ વિષય જીવની એટલી આસક્તિ છે. એ પંચ વિષય જ્યાં સુધી એની પ્રીતિ ન મટે ને ત્યાં સુધી હૃદયમાંથી દોષો નથી નીકળતા. કામનો, ક્રોધનો, લોભનો, અહંકારનો, કપટનો એ દોષો નથી નીકળતા. અહીંયા મહારાજ કે 4માંથી એક વાનું હોય ને તો એની આસોરી બધી થઈ જાય. શું કામ? કે મોટા ભગવાનને, ભગવાનના મોટા સંત કે ભગવાનના ભક્તનો અપરાધ થાય છે ને, એ અપરાધે કરીને એની આસોરી બધી થાય હતી. બુદ્ધિ ગમે એટલી હોય. તમે જુઓ વડોદરાની અંદર નાથ ભક્તો, ભગવાન એકાંતિક, કેટલા મોટા સંત ભક્તો. ગોપાળાનંદ સ્વામીના કૃપાપત્ર સત્સંગી, બોલે એ પણ થાય. સ્વામીની આજ્ઞાથી એટલી સુમતિવાન, ભલે ભણેલા નહોતા, 100ની ગણતરી કરી તો ના આવડતી, તો આપણે શું કહે અભણ છે, શું કહો તમે? પણ ભગવાનના માર્ગે એ ભણેલા હતા, બરાબર. વ્યવહારિકમાં અભણ હતા, પણ જ્ઞાન દ્રષ્ટિએ કલ્યાણને માર્ગે, મોક્ષને માર્ગે ભણેલા હતા. ભલે એને આલોકની વિદ્યા નહોતા ભણ્યા, પણ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતની કૃપા પાત્ર હતા. અને મહારાજ કે આ નાદ ભક્તો દાયા છે, અને રાજા આ વડોદરાનો દિવાન મૂર્ખ છે. સમજ્યા તમે? તો આખું રાજ્ય ચલાવતો મૂર્ખ કહેવાય, દુનિયા માને. પણ ભક્તો વ્યવહારિક દ્રષ્ટિએ નથી, એ જ્ઞાનને માર્ગે, કલ્યાણને માર્ગની વાત કરી છે, મોક્ષ માર્ગની વાત કરી છે જેને. અચ્છા, એમ આપણે પણ આ સત્સંગમાં બેઠા છીએ. જો આ બધા તો બેઠા છો, બધાની બુદ્ધિ અલગ અલગ હશે, વિચારો અલગ અલગ હશે, જાણતા અલગ અલગ હશો. આખા શહેરમાં, આખા દુનિયામાં બધા માણસોની બુદ્ધિ અલગ અલગ છે. પણ ભગવાનને માર્ગે એને પોતાનું કલ્યાણ જો ન કરી શકે, પોતાનો મોક્ષ ન કરી શકે, પોતાને દુઃખ દેતા રૂપે જેવા દોષો એને ન ટાળી શકતે હોય, એને ટાળવાના પ્રયત્ન ન હોય, તો છે બુદ્ધિશાળી, પણ શાસ્ત્ર દ્રષ્ટિએ બધા મંદ બુદ્ધિવાળા છે. શાસ્ત્ર દ્રષ્ટિએ મંદ બુદ્ધિવાળા છે. પણ લોકની દ્રષ્ટિએ ભલે બુદ્ધિશાળી નથી, પણ કલ્યાણને માર્ગે ચાલે છે. પોતે કેમ, હું સુખી કેમ થઉં, મારો પરિવાર કેમ સુખી થાય, ભગવાન કેમ રાજી થાય, આ ભક્તો, આ સંતો કેમ રાજી થાય, ને હું ચાલું. એમાં ભલે બુદ્ધિ ઓછી છે, છતાં શાસ્ત્ર દ્રષ્ટિએ એ બુદ્ધિવાળો છે. સમજા? શાસ્ત્ર દ્રષ્ટિએ એ બુદ્ધિશાળી છે. એટલે ભક્તો, મહારાજ એ જ કહેવા માગે છે, તમને આ સંત મળ્યા છે, હું પ્રત્યક્ષ ભગવાન તમને મળ્યો છું. અનંત કોટી બ્રહ્માંડનો રાજા ધીરાજ, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયન કરતા હું પોતે છું. પણ તમારો જેવો થઈને સામે બેઠો છું. તમે મારા દર્શન કરો છો, મારા મુખ થકી જ્ઞાન વાર્તા સાંભળો છો, નેત્રે કરીને મારા સ્વરૂપ દર્શન કરો છો, પણ હું છું એ. આ સંતો છે એ પણ અક્ષરધામના મુક્તો છે. દેહધારી એટલે દોષ હશે. શું કીધું? દેહ છે ત્યાં દોષો છે, પણ આને કોઈ દેહધારી ન સમજતો. આ અક્ષરધામના બધા મુક્તો બ્રહ્મની મૂર્તિઓ છે, તેજોમય મૂર્તિઓ છે, દિવ્ય મૂર્તિઓ છે. એ ભાવથી તમે જ્યારે આ સંત સભાના દર્શન કરશો, ભગવાનના ભક્તના દર્શન કરશો ને, તો તમને હૈયામાં ગુણ આવશે. અને જો દેહ ભાવથી જોશો તો માણસની સ્વાભાવિક પ્રકૃતિ જોઈને, પહેલે વચનામાં આવ્યું ને, એક નિવૃત્તિ પકડીને બેસી રહે ને એક પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો છે. ભલે પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો છે તો ક્યાંક દોષ આવશે, એ જોઈને ક્યારેક એનો અભાવ ન લેજો, અને લે તો મોટી ખોટ છે. મહારાજ કે
દેહ ભાવ જુઓ ને એટલે તમને દોષ આવે. એનો સ્વાભાવિક બધાના ગુણો અલગ છે, બધાના સ્વભાવ અલગ છે, બધાની રીત જુદી છે. દેહ છે એટલે દોષ તો હોય ને હોય. એટલા શ્રીજી મહારાજ કે ભક્તો, કોઈ ભગવાનના એકાંતિક ભક્ત હોય કે મોટા સંતો હોય કે નાના સંતો હોય, એને ક્યારેય પણ દેહ ભાવથી જોવા જ નહીં. એમ જ સમજવું કે આ બધા ભગવાનના અક્ષરધામના મુક્તો છે, મને માત્ર દેહધારી દેખાય છે. કારણ કે હું દેહધારી છું ને એટલે દેહધારી દેખાય છે, બાકી બધા દિવ્ય મૂર્તિરૂપ છે. ભાગવતી તનુ કરીને આ લોકમાં આવ્યા છે, પણ હું દેહધારી છું એટલે મને દેહધારી દેખાડા. મારામાં દોષો છે ને એટલે દેખાય, એનામાં નથી. પણ દેખાણા શું કામ? મારામાં દોષો છે એટલે પરમાં દેખાયરા. જો આ ભાવ કરે ને તો પોતાના દોષ ટળી જાય ને બીજામાં ગુણ આવી જાય. આમાં બધાએ કોઈ દોષ નથી, તમામ ગુણો છે. પણ દોષ શું કામ દેખાણો? શું કામ મને સંકલ્પ થયો? મારામાં છે એટલે. મહારાજ કે આ ભાવથી જો તમે સત્સંગ કરો ને, કથા વાર્તા સાંભળો ને, તો ધીરે ધીરે તમારામાં રહેલા દોષો નાશ પામી જાય. એ દોષને તમે ખેડૂત હોય, ખેડૂત મોલ વાવે પણ પાણી ન પાય તો કેટલા દિવસે? 4 દી, 6 દી, 8 દી, 10 દી સુકાઈ જાય ને. અને પાણી પાવ તો ધીરે ધીરે મોટો થાય ને. પણ બીજા ભેગા કેટલા ઉગે? એક તમે મોલ વાવ્યો હોય અને પાણી પાયો તો એક એની જગ્યાએ એક બીજની જગ્યાએ હજારો બીજ ઉગે. ઘાસ કેટલા ઉગેરા? એને વાવવું પડેલું, એને પાણી પાવું પડેલું. પણ એકને પાણી ના પાવો ને એટલે બધા ઘાસ ઉગે ખરા. બે પાનો થાય ને પેલું ઉયું ઉગે અને પછી પેલું તો વાયુ ઉગે. કેમે માજભાઈ કેમે ને? એમ શ્રીજી મહારાજ કે આ શરીરમાં દોષો તો પડ્યા છે, પણ તમે જો એ દોષોને પુષ્ટિ ના આપો, એનું પોષણ જો ન કરો ને, તો ધીરે ધીરે એ નબળા પડી જાય. નબળા પડે એના ભેગા બીજા કેટલા દોષો જો સાથમાં સહકારમાં હોય ને એ પણ ધીરે ધીરે બધા નાબૂદ થતા જાય. પણ તમે એને પુષ્ટિ આપો એટલે આ ભગત આમે, આ ભગતમાં આમે, આ સંત આમે, આ સંત આમે. એટલે શું થયું? 2 પાંદડે દોષ છે પણ એને પુષ્ટિ મળી. તમે ખાતર નાખ્યું, પાણી પાયું એટલે ઝાડ મોટું થયું. એમ દોષ ક્ષીણ હતો પણ તમે શું પાયું? મજબૂત કર્યો. આ હરિભક્તમાં આ ખોટે, આ આટલી પ્રકારની ખોટે, આ મોટા સંત છે પણ આટલી ખોટ છે, આટલું નથી કરતા. આ સંત ગુણ બહુ સારા સાંભળ્યા, વાતું જ મનારી, પણ આટલી આ આવું કાંક છે ખરું, આવું સંભળાયેલું. સમજ્યા તમે? એમાં આપણે એમાં રસ કેટલો આવે તમે કહો ભરતભાઈ? તમે કલ્પના કરો, જેટલો રસ ને મીઠાશ એમાં છે એટલો બીજામાં નથી. લો ગુલાબજાંબુ જમો તો એટલો જ છે ને, પણ આમાં લાખ ગણો. કોઈનો દ્રોહની વાત થાય ને, કોઈ નિંદાની વાત થાય ને તો તરસ પણ 1000 ભેગા. શું હાથું બોલજો કેમે? કેટલી માણસની મીઠાશ આવેલી એટલી બીજા મીઠાશ નથી આવતી. પણ ક્યાંક ને ગુણની વાતો કરો, કોઈ સાંભળો નહીં આવે, ભાગી આવશે. કોઈને આપણે પ્રશંસા કરી કે હે મોટા સંતની જુઓ તો ખરા, તો કોક જ આવશે, બાકી નહીં આવે. પણ ક્યાંક ખોટ થઈ ગઈ અને કાંઈક ભૂલ થઈને એ ભૂલ 1000 જગ્યાએ સાંભળો. શું જગ્યા 10 જગ્યા સાંભળે તો એ પૂછે શું? જો સમજાય તમે? એટલે શ્રીજી મહારાજ તમને ને મને બધાને ટકોર કરીએ. આવા દોષો તો બધામાં છે. ક્રોધ હશે, લોભ હશે, માન હશે, ઈર્ષા હશે, કપટ હશે, અહંકાર હશે, બધું હશે. છે મારામાં ઢગલા છે. લો પણ આપણે શું લેવું હે? એટલે શ્રીજી મહારાજે ભક્તોને ટકોર કરી છે, સંતો સાથે ટકોર કરી છે. એવું નથી ખાલી તમને, અમને બધાને મહારાજે એક વચનામૃતમાં જ્યાં સંતની સભા ભેગી છે, હરિભક્તોની સભા ભેગી છે ને, એટલે જ્યાં મહારાજે વાત કરી છે ને, સંતોને ભક્તોને સાથે રહીને ટકોર કરી છે. વિચારજો, દોષો તજ પ્રગટ થશે અને એમાં માણસને બહુ રસ આવશે અને બહુ લાભ લેશે. એટલે સત્સંગમાંથી પડી ગયા છે એ બુદ્ધિશાળી નથી, બુદ્ધિહીન છે. એટલે ભક્તો, મહારાજે જે વાત કરી કે 4 પ્રકારના એક માયલું હોય તો પણ આસુરી બુદ્ધિ થાય. અને જો એ સંત સાથે રાખે, કપટ રાખે કે મન રાખે કે ઈર્ષા રાખે તો
એ સિવાય બીજા બધા દોષોની વાત છે. આ તો બળવાન દોષો છે. એટલે મહારાજ કે તમને આ સંત મળ્યા છે, આવા ભગવાન જેવા સંત મળ્યા છે, આવા ભક્ત મળ્યા છે ને ભગવાન જેવો ભગવાન હું મળ્યો છું. એને મૂકીને કે જતા નહીં, એના ક્યારે હૃદયમાં દોષ ના આવે, આવા સંતનો અભાવ ના આવે, આવા ભક્તનો અભાવ ના આવે ને એ ખાસ વિચારજો. નકો બધો સત્સંગ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ અને દૂધ પાક આવ્યો ને સરપણી લાળ પડી, એ સરખું બધું થઈ ગયું. એટલે શું થઈ ગયું? ઝેર થઈ ગયું. એ ઝેર ન થઈ જાય ને એના માટે શ્રીજી મહારાજે ટકોર કરી છે. શોભે તારે